અરવલ્લીની ગિરિમાળાઓની ગોદમાં જ્યાં કુદરત શાંત થઈ જાય છે ત્યાં સ્થિત છે એક અતિ પ્રાચીન શિવધામ કેદારેશ્વર મહાદેવ। આ મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં દેવકરણના મોવાડા ખાતે આવેલું છે, જ્યાં શિવ ભક્તિ અને પ્રકૃતિ એકરૂપ થાય છે। લોક માન્યતા મુજબ આ સ્થાન ઋષિ મુનિઓની તપોભૂમિ રહ્યું છે। કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં કેદાર સ્વરૂપે પ્રગટ થયા, તેથી આ સ્થાન કેદારેશ્વર તરીકે ઓળખાયું। અહીંનું શિવલિંગ સ્વયંભૂ અને ચમત્કારી માનવામાં આવે છે। ભક્તોની અડગ શ્રદ્ધા છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી। રોગ મુક્તિ, મનની શાંતિ, સંતાન સુખ અને જીવનમાં માર્ગદર્શન માટે દૂર દૂરથી ભક્તો અહીં આવે છે। આ કેદારેશ્વર મહાદેવ અતિ પ્રાચીન અને સિદ્ધ ક્ષેત્ર તરીકે માનવામાં આવે છે। સ્થાનિક લોકવિશ્વાસ મુજબ અહીં ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને સોમવારના દિવસે વિશેષ ભક્તિભાવ જોવા મળે છે। દેવકરણના મોવાડામાં આવેલું કેદારેશ્વર મહાદેવ મંદિર અરવલ્લી પર્વતમાળાની ગોદમાં સ્થિત એક અતિ પ્રાચીન અને પવિત્ર શિવધામ માનવામાં આવે છે। આ વિસ્તાર જંગલો, ટેકરીઓ અને કુદરતી શાંતિથી ભરપૂર હોવાથી પ્રાચીન સમયથી જ ઋષિ મુનિઓની તપોભૂમિ રહ્યો છે। લોક કથાઓ મુજબ અહીં પ્રાચીન કાળમાં સાધુ સંતો અને યોગીઓએ કઠોર તપસ્યા કરી હતી। એમ માનવામાં આવે છે કે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં કેદારનાથ સ્વરૂપે પ્રગટ થયા, તેથી આ સ્થાનનું નામ કેદારેશ્વર પડ્યું। કહેવામાં આવે છે કે શરૂઆતમાં અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું। સમય જતા ગ્રામજનોએ તેની આસપાસ નાનું મંદિર રચ્યું, જે આગળ જઈને આજનું કેદારેશ્વર મહાદેવ મંદિર બન્યું। દેવકરણ નામ પોતે જ ધાર્મિક ભાવ દર્શાવે છે। માન્યતા મુજબ કોઈ પુણ્યશીલ ભક્ત અથવા સાધુ દેવકરણના નામે આ વસાહત ઓળખાઈ અને ત્યારથી આ વિસ્તાર શિવ ભક્તિ માટે જાણીતો બન્યો। સ્થાનિક ભક્તોમાં દ્રઢ માન્યતા છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના ફળ આપે છે, મનની શાંતિ અને રોગ દુઃખમાં રાહત મળે છે। સંતાન, રોજગાર અને આરોગ્ય માટે લોકો માનતા રાખે છે। આ કારણે આ મંદિરને સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે। આ કેદારેશ્વર મહાદેવ મંદિર અરવલ્લી જિલ્લાના ભક્તો માટે મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે। અહીં કુદરત અને આધ્યાત્મિકતાનો સુંદર સંગમ થાય છે। પેઢી દર પેઢી ચાલી આવતી શ્રદ્ધાનું પ્રતીક તેને માનવામાં આવે છે। લોકકથાઓ મુજબ પ્રાચીન સમયમાં આ સ્થળ ઘણા જંગલથી ઘેરાયેલું હતું। એક ગોપાલકને અહીંથી રોજ અજીબ પ્રકાશ અને ઘટનાદ સંભળાતો। એક દિવસ જમીન ખોદતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું। ગ્રામજનોએ તેને ભગવાન શિવની કૃપા માની અહીં પૂજા શરૂ કરી। ત્યારથી આ સ્થાન કેદારેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું। સ્થાનિક લોકોમાં દ્રઢ માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી કેદારેશ્વર મહાદેવનું જળાભિષેક કરે છે તેને લાંબા સમયની બીમારીમાં રાહત મળે છે। કેટલાક વૃદ્ધો કહે છે કે અસાધ્ય રોગોથી પીડિત લોકોએ અહીં માનતા રાખી અને આરોગ્ય પ્રાપ્ત કર્યું છે, જેને લોકો શિવ કૃપાનો ચમત્કાર માને છે। શ્રાવણ માસ દરમિયાન ઘણા ભક્તોએ એવો અનુભવ જણાવ્યો છે કે મંદિર પરિસરમાં અચાનક ઠંડક અને શાંતિની લાગણી થાય છે। દીવા ધૂપ વિના પણ સુગંધિત વાતાવરણ અનુભવાય છે। આને લોકો ભગવાન શિવની દિવ્ય ઉપસ્થિતિ સાથે જોડે છે। એક એવી પણ લોક માન્યતા છે કે એક સમય એવો આવ્યો કે વિસ્તારમાં લાંબો દુકાળ પડ્યો। ગ્રામજનોએ કેદારેશ્વર મહાદેવમાં રુદ્રાભિષેક અને સામૂહિક પ્રાર્થના કરી। માન્યતા મુજબ થોડા દિવસોમાં મેઘરાજા વરસ્યા અને ખેતી બચી ગઈ। ત્યારથી વરસાદ માટે અહીં માનતા રાખવાની પરંપરા છે। એક લોકકથા અનુસાર મંદિર નજીક રહેતા લોકો પર ક્યારેય સર્પદંશની મોટી આફત આવી નથી। લોકો માને છે કે કેદારેશ્વર મહાદેવ નાગદેવ સાથે જોડાયેલા હોવાથી આ વિસ્તાર શિવ રક્ષિત છે। કેદારેશ્વરનો અર્થ તપોભૂમિ અને પવિત્ર ક્ષેત્ર તરીકે થાય છે। શાસ્ત્રીય કથા મુજબ પુરાણોમાં કહેવામાં આવે છે કે મહાભારત યુદ્ધ પછી પાંડવો પોતાના પાપમોચન માટે ભગવાન શિવને શોધતા હતા। તે સમયે ભગવાન શિવ તેમની પરીક્ષા લેવા માટે નંદી બળદનું સ્વરૂપ ધારણ કરી કેદાર પ્રદેશમાં છુપાયા હતા, પરંતુ પાંડવોએ તેમને નંદી સ્વરૂપમાં પણ ઓળખી કાઢ્યા, જેથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને પાપમાંથી મુક્ત કર્યા। પરંતુ ત્યારબાદ તેઓ આ જે જગ્યા પર પ્રગટ થયા હતા ત્યાં જ ભૂમિમાં સમાઈ ગયા, જેથી તે સ્થળ કેદારનાથ કહેવાયું અને ત્યાંના શિવ કેદારેશ્વર તરીકે પૂજાયા। બીજી લોક માન્યતા મુજબ જ્યાં જ્યાં ઋષિ મુનિઓએ કઠોર તપસ્યા કરી હોય તેવા સ્થળોને કેદાર કહેવામાં આવ્યા છે અને ત્યાં સ્થિત શિવને કેદારેશ્વર મહાદેવ કહેવાયા છે। ટૂંકમાં જ્યાં તપસ્યા, શાંતિ અને શિવ સાધના ત્યાં કેદાર અને ત્યાંના શિવ એટલે કેદારેશ્વર। કેદારેશ્વર એ શિવનું એવું સ્વરૂપ છે જે ભક્તને સ્થિરતા, સહનશક્તિ અને મોક્ષ આપે છે।
જે ભક્ત અહંકાર ત્યાગી સાચી શ્રદ્ધાથી શિવ સ્મરણ કરે છે તેને કેદારેશ્વર મહાદેવ જીવન માર્ગ બતાવે છે. કેદારેશ્વર મહાદેવ માત્ર મંદિર નથી પરંતુ તપસ્યા, ત્યાગ અને શિવ કૃપાનું પ્રતીક છે. જ્યાં પર્વતો સ્થિર છે, જ્યાં તપસ્યાની સુગંધ છે અને જ્યાં મૌન પણ મહાદેવનું નામ લે છે, એવું પવિત્ર સ્થાન છે કેદારેશ્વર મહાદેવ. જો તમે જીવનમાં શાંતિ, શક્તિ અને માર્ગદર્શન શોધી રહ્યા હો તો એકવાર કેદારેશ્વર મહાદેવનું સ્મરણ અવશ્યથી કરો અને તેમના ધામ એકવાર અવશ્યથી જાઓ.